ભક્ત ગોરા કુંભાર। માફ કરજો ભાઈ, પણ અમારો ગોરા છે ને તમારી મૂર્તિ નહીં બનાવી શકે। એ નાનો દીવડો નથી બનાવી શકતો। આ તો તમારી મૂર્તિ બનાવવાની વાત છે। આવડી મોટી જવાબદારી એના માથે ન નાખો। હા, ભગત સાચું જ કહી રહ્યા છે। ગોરા નાનકડું છોકરું છે, ઈને માણસની મૂર્તિ બનાવતા નથી આવડતું। શું? ના પ્રભુ ના, એવું ના કરતા। હજુ નાદાન છે આ લોકો। એ લોકો તમારા કોપને જાણતા નથી, એટલે તમારી વાતને ગણતા નથી। આપણે એમને હજુ એક તક આપવી જોઈએ પ્રભુ। શું થયું લીલાધર કૃષ્ણ, શું થયું? ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી દીધી છે, એટલે કૃષ્ણ નારાજ થઈ ગયા છે। કૃષ્ણએ મને કહ્યું, હવે એમના કોપથી માધવપુર ગામમાં આવનારી આફતને કોઈ નહીં રોકી શકે। માધવપુર ગામના લોકોએ એની સજા ભોગવવી જ પડશે। ગિરધરદાસ, મેં ભવિષ્ય પારખી લીધું છે। મારા હાથ હવે બંધાઈ ગયા છે। હું માધવપુર ગામમાં આવતી આફતને રોકવા માટે અસમર્થ છું। પરમા, તારા લીધે આખું ગામ મુસીબતમાં આવી રહ્યું છે। હું કામ આડોડાઈ કરે છે? આ ભગવાનની વાતને નકારીને ક્યાં જઈશ તું? હા, સમજાવ સમજાવ ગોરાને કે એને લીલાધર કૃષ્ણની મૂર્તિ તો બનાવી જ પડશે। આવનારા 24 કલાક માધવપુર ગામ પર મોટી આફત લઈને આવશે, અને એનો જવાબદાર માત્ર ને માત્ર ગોરા હશે। શું થયું બાપા? કોઈ ચિંતા છે તો મને કહો, તો હું મદદ કરીશ તમારી। આય બે બેટા, તું લીલાધરભાઈની મૂર્તિ બનાવીશ? ના, એ મને હારા નથી લાગતા। બેટા, આપણાથી આવું ન બોલાય। બાપા, તમે જ મને કહો છો ને કે ગમે એમ થાય સાચું જ બોલવાનું, એટલે હું સાચું જ બોલું છું। ના, યાદવ કાકા હારા નથી લાગતા, એ કાયમ મને ડરાવે છે। બાપા, આપણે એમને ભજન ગાવાનું જાત તો કૃષ્ણ આપણને શ્રાપ આપી દે। એમને ખબર નથી કે કૃષ્ણ મારા ભાઈબંધ છે। એ મને કીધા વગર મને કોઈ દી શ્રાપ ન આપી શકે। બેટા, લીલાધરભાઈ છે ને એમ કહેતા હતા કે જો તું એમની મૂર્તિ નહીં બનાવે તો આપણા માધવપુર ગામ પર મોટી આફત આવશે। પણ બાપા, તમે જ મને કીધું હતું ને કે આપણે હરીને હંદુએ હોપી દેવું જોઈએ, પછી હંદની ચિંતા હરી પર છોડી દેવાની। ભગત, જો લીલાધરની મૂર્તિ બની પણ જાહે ને તો એમ જ લાગશે કે આપણે અંધશ્રદ્ધામાં વધારો કર્યો। ભગત, આવું તો આપણાથી ન થાય। તું ચિંતા ન કરમાં, કૃષ્ણનું સ્થાન કોઈ ન લઈ શકે। કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે રૂકમણી? સાચે જ તમે અંતર્યામી છો। મારા પૂછ્યા પહેલા જ જાણી લીધું કે મારા મનમાં શું પ્રશ્ન છે। જેના હૃદયમાં રહું છું એના મનને તો જાણું જ ને। તો કહો, આ શું કરી રહ્યા છો તમે? તૈયારી। શેની ના? આવતીકાલે ગોરાને આ પાણીની જરૂર પડવાની છે, આ એની જ તૈયારી ચાલી રહી છે।
યુદ્ધનો શંખ ફૂંકાઈ ગયો છે રૂકમણી. સુરાવ તને કળાતરી સમજાવ. આયા બે. જો સુરા, આને એક કહેવાય, 2 3 4 5. ફરીથી હરખું સમજાય? કઈ સમજાયું નથી. જો સુરા, એક માટલું હોય તો એને એક કહેવાય ને 2 માટલા હોય તો 2 કહેવાય. આપણે આપણા હારા કરમનો હિસાબ આમ જ રાખવો જોઈએ. આવું મને બાપાએ કીધું હતું. એ છોકરાઓ, આ માટલા વચાડે બેન શું કરો છો? હું કરો છો હે? અહીંથી ઊભા થાવ તો. એકાદ માટલું તૂટી જાય તો નુકસાન થઈ જાય. ઊભા થાવ. માં ઘડીક ઊભી રહીને હું સુરાને ગણતરી શીખવાડું છું. કેશોએ મને શીખવાડી તેને એટલે મને આવડે છે. પણ ગોરા બેટા, એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી? ઈ તો મેં આવ્યા ને ત્યારે આ માટલા આયા હતા. પાણી ભરેલા માટલા આપણા આંગણામાં કોણ મૂકી ગયો છે? ભગત, આ હંધાઈ માટલા આપણા જ છે. આપણા સિવાય અહીં કોણ બીજું મૂકી જાહે? એ ગોરા, સાચું બોલ તો. તે જ ભર્યું ને આ માટલામાં પાણી? માં, હું સાચું કહું છું, મેં પાણી નથી ભર્યું. હું તળાવથી આટલું બધું પાણી લાવું હું થાકી ન જાઉં. જરાક તો વિચાર માં. પણ તું વિચારતી જ નથી. સુરા, ના માં, હું નથી લાવ્યો પાણી. આ માટલા તો આપણા જ ઘડેલા છે. માટલામાં પાણી કઈ સમજાય નથી રહ્યું. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. પૂજારી બાપાની તબિયત બહુ બગડી ગઈ છે. એમને ઝટ તપાસીને હાજા કરો, નહીંતર એમને કાંક થઈ જાય. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. હું થયું આને? લીલાધર કૃષ્ણ, તમે જટ જોઈને તપાસો ને ગોવિંદ કાકાને શું થઈ ગયું છે. આ બધા અચાનકથી બીમાર કેમ પડવા લાગ્યા? હજી ગઈકાલ રાતે તો બધા હાજામાં હતા. એક રાતમાં શું થઈ ગયું? અરે ખબર નથી પડતી કે આ શું થઈ ગયું છે. કોણ જાણે કોના નસીબ ફૂટ્યા છે. આજ હવારથી ગામમાં બધા બીમાર પડી રહ્યા છે. આ ગામના તળાવનું પાણી લીલું થઈ ગયું છે. આ વાતની મને અગાઉથી જાણ હતી જ કે આવી ઘટના ઘટશે જ. કૃષ્ણનો કોપ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ યુદ્ધની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી જ્યારે ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી. ગોરાની નાની સજા હવે આખું ગામ ભોગવશે. જે ફરક ઘર અને મકાનની વચ્ચે હોય છે, એ જ ફરક ઈશ્વર અને મૂર્તિ વચ્ચે હોય છે. હૃદયને ધબકતું રાખવા માટે શ્વાસ બહુ જરૂરી છે. સંબંધને જીવંત રાખવા માટે વિશ્વાસ બહુ જરૂરી છે. એવી જ રીતે ધર્મને ધબકતો રાખવા માટે સાચા હૃદયથી થતી ભક્તિ બહુ જરૂરી છે. પથ્થરની મૂર્તિમાં જ્યારે આસ્થા, પ્રેમ, કરુણા, નિસ્વાર્થ ભાવના, આદર, સત્કાર, સત્ય અને અહિંસા જેવા શુદ્ધ ગુણો ભળે છે ત્યારે એ પથ્થર ઈશ્વર બને છે. સૂરજ અને પાણીની ગેરહાજરીમાં ઉપવન પણ રણમાં ફેરવાઈ જાય અને એની હાજરીમાં પથ્થરમાં પણ કૂપળો ફૂટે. આજે આ ગામમાંથી શ્રદ્ધાનો સૂરજ
અંધશ્રદ્ધાના વાદળોની પાછળ ઢંકાઈ ગયો છે. આસ્થાનું સ્થાન પ્રપંચે છીનવી લીધું છે. અને જ્યાં સકારાત્મકતા નથી ત્યાં હું નથી. હવે કોઈ મારો ભક્ત શ્રદ્ધાનો શંખ ફૂંકશે ને અંધશ્રદ્ધાના વાદળોને વીંધીને શ્રદ્ધાનો સૂરજ બહાર લાવશે, ત્યારે ફરી આ મૂર્તિ ઈશ્વર બનશે. હાચો છો બધા, ગામના તળાવનું પાણી ઝેરી થઈ ગયું છે. જી પીવે ને માદું પડે છે. હાલો આને ઝટ લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ, ને તો એના શરીરમાં ઝેર પ્રવેશી જાય. હાલ ભાઈ ઝટ કર. અને હા, ગામમાં જે મળે ને એને કહેતા જજો કે ગામના તળાવનું પાણી ન પીવે, એ ઝેરી થઈ ગયું છે. ગામમાં રહેવું ને ગામવાળા સાથે કઈ લેવા દેવા જ નથી. ભગત, શું થયું દેવી? આટલા રગવાયા કેમ થયા છો? ભગત જુઓ ને, આ શું થઈ રહ્યું છે? માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી. એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે. હા પાપા, માટલા તો ખાલી જ નથી થયા. આમાં ફરી પાણી કેમનું ભરાઈ ગયું હશે? હા બાપા, આટલું બધું પાણી ક્યાંથી આવ્યું હશે? દેવી, લીલાધર કૃષ્ણ, સક્રીબેન, 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 ગુરા બેટા ઝટ પાણી લાવ. ગોરા ઝટ કર. સક્રીબેન આંખો ખોલો. લાવ સક્રીબેન, થોડું પાણી પી લો. સક્રીબેન, શું થાય છે તમને? પાણી પીને સારું લાગે છે? તમને પાણી પીને કેવું લાગે છે સગડી કાકી? ગજબ થઈ ગયું દેવી, તારા ઘરનું પાણી પીને મને કાંઈ નથી થયું. જો હું હાજી સમજી જ છું, મને કાંઈ નથી થયું. આ તો ચમત્કાર થઈ ગયો. તારા ઘરનું પાણી હજી સારું જ છે. દંડ. મા બાપ પોતાના સંતાનોની ભૂલ પર એના પર ગુસ્સે થાય, એને દંડ પણ આપે, પણ એવી સજા ક્યારેય ના આપે જેનાથી એમના સંતાનને આજીવન તકલીફ રહી જાય. ઈશ્વર આપણા માતા પિતા છે. એ પોતાના સંતાનોને ક્યારેય એવી આફતમાં ના નાખે કે જેનાથી એમના સંતાન આજીવન વેદના અનુભવે. સંતાનોની વેદના ઈશ્વરને પણ પીડા આપે છે. જેવી રીતે બાળકને સજા કર્યા પછી માં રડે છે, એવી જ રીતે ઈશ્વરને પણ દુઃખ થાય છે. વ્યક્તિ પોતાની જાતને હું મહાન છું એમ સાબિત કરવા માટે માણસાઈને નુકસાન પહોંચાડવાથી પણ ડરતો નથી, ત્યારે સમજી લેવું કે એની અંદર રહેલો મનુષ્ય મૃત્યુ પામ્યો છે. સૂરજ ક્યારેય દીવાના અજવાળાથી ડરતો નથી, પણ અહમથી ભરેલી વ્યક્તિ સહજ હાસ્યથી પણ હારી જાય છે. ઈશ્વર પોતાના પ્રિય સંતાનને ક્યારેય શ્રાપ નથી આપતો, પણ એના તકલીફના સમયમાં સાથ આપે છે, કારણ કે એ માત્ર નામથી જ નહીં, એના ભાવથી પણ ઈશ્વર છે. પોતાના સ્વાર્થ માટે જ્યારે કોઈ માણસાઈ સાથે રમત રમે છે, ત્યારે એનો અંત એ જ ક્ષણથી શરૂ થઈ જાય છે. પૂજા કરવાનો નિયમ તૂટશે એટલે ફરીથી કૃષ્ણ ક્રોધિત થશે, અને આ વખતે કૃષ્ણના કોપથી કોઈ નહીં બચી શકે. આફતનો વંટોળ ગામને એની ભીસમાં લેશે, અને અંતે તકલીફના વાવાઝોડામાં આખા ગામનો વિનાશ થશે. હવે કૃષ્ણને પાછા લાવવાનો એક જ ઉપાય છે, મારી પ્રતિમા બનાવો.
જ્યાં સુધી મારી પ્રતિમા નહીં બને ત્યાં સુધી કૃષ્ણ મંદિરમાંથી અદૃશ્ય રહેશે. જ્યાં સુધી કૃષ્ણ અદૃશ્ય રહેશે ત્યાં સુધી આ ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અદૃશ્ય રહેશે. જોયું, આપણા કારણે ભગવાન દુઃખી થઈ રહ્યા છે. કૃષ્ણનું મંદિરની બહાર નીકળવું એ ગામના લોકોને બહુ ભારે પડશે. હા બધું પેલા પરમા અને ગોરાના લીધે જ થયું છે. એમણે લીલાધર કૃષ્ણની પ્રતિમા બનાવવાની ના પાડી એટલે સ્વયં કૃષ્ણ મંદિરમાંથી ને આ ગામ છોડીને ચાલ્યા ગયા. જો મહારાજ મુહિમ પર ન ગયા હોત તે બંનેને હું મૃત્યુદંડ અપાવત. પણ અત્યારે તો આખું ગામ એ લોકોની ભૂલનો દંડ ભોગવી રહ્યું છે. અને ગિરધરદાસ, કૃષ્ણનો શ્રાપ આખા ગામ પર લાગી ગયો છે. એમાંથી ગામને કોઈ નહીં બચાવી શકે. ભગવાનના એક શાપમાંથી તો બચ્યા, હવે બીજો શાપ લાગશે તો હવે શું થશે? અનર્થ થઈ રહ્યો છે. હવે માધવપુર ગામ ધરતીમાં સમાઈ જશે, જેમ દ્વારિકા પાણીમાં સમાઈ ગઈ હતી એમ. કૃષ્ણના પ્રકોપથી બચવું અસંભવ થઈ જશે. માધવપુર ગામ હવે આફતોના વંટોળનો સામનો નહીં કરી શકે અને ભસ્મીભૂત થઈ જશે. જે ધરા પર મેં પગ મૂક્યો છે એ ધરાને હું વિનાશના હાથમાં નહીં આવવા દઉં. જ્યાં સુધી મારી અહીંયા હાજરી છે ત્યાં સુધી માધવપુર ગામ પર આવતી આફતો સામે હું લડીશ. અને ધરતી જગ્યા કરશે તો હું એમાં સમાઈ જઈશ, પણ માધવપુર ગામને ઊણી આંચ પણ નહીં આવવા દઉં. મારે કૃષ્ણને રીઝવવા પડશે. મારે કૃષ્ણને રીઝવવા પડશે. હા, મારે કૃષ્ણને રીઝવવા પડશે. હે કૃષ્ણ, આ માધવપુર ગામ હવે મારું ગામ છે. અહીંયા ભક્તિની નદીઓ વહે છે. અહીંના લોકોના હૃદયમાં શ્રદ્ધાની જ્યોત અવિરત ઝળહળી રહી છે. ઈશ્વર માટે મેળવવા મુશ્કેલ હોય એવા ભોળા અને શ્રદ્ધાળુ લોકોની જવાબદારી હવે મારી છે. હું લીલાધર શ્રી કૃષ્ણ પ્રાણ લઉં છું. જ્યાં સુધી કૃષ્ણની મૂર્તિ દ્રષ્ટિમાન નહીં થાય ત્યાં સુધી હું અહીંયા કૃષ્ણની જગ્યાએ સ્થાન ગ્રહણ કરીશ. કૃષ્ણની ખાલી પડેલી જગ્યાને એમનો અવતાર પૂરશે. કૃષ્ણની પ્રતિમાની જગ્યાએ હું સ્વયં ભક્તોને દર્શન આપીશ. કૃષ્ણ નથી તો અહીંયા સ્વયં લીલાધર કૃષ્ણ આવશે. હું કૃષ્ણની આરતી અને પૂજા કરવાના ચાલી આવતા નિયમ અને પરંપરાને તૂટવા નહીં દઉં. કૃષ્ણની આરતી ના થવી એટલે માધવપુર ગામ પર સંકટ આવું, પણ હું એ સંકટના પડછાયાને ગામ પર નહીં આવવા દઉં. એટલે હું હવે કૃષ્ણનું સ્થાન લઈશ. કૃષ્ણની જગ્યાએ મારી પૂજા અને આરતી થશે. પ્રભુ, આ હું કૃષ્ણ ભગવાનની જગ્યાએ લીલાધર કૃષ્ણ? તો શું થયું? ઈ પણ કૃષ્ણનો જ અવતાર છે ને? બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! શાંત થઈ જાઓ બધા. લીલાધર કૃષ્ણની આપણા સૌ પર કૃપા થઈ છે. જો એમણે સ્વયં આ સ્થાનનો સ્વીકાર ન કર્યો હોત તો ખબર નહીં આપણા ગામની શું હાલત થાત. આફતોના વાદળો માધવપુર ગામને ભરખી જાત. અને શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે એકવાર શરૂ થયેલી પૂજા બંધ ન થવી જોઈએ, નહીં તો નિયમોમાં વિક્ષેપ પડે. અને જો નિયમ તૂટ્યો તો આપણા ઉપરથી શ્રી કૃષ્ણનો ભરોસો તૂટ્યો.
જોયું ને મુરલીધર, આવી ગયો ને તારા સ્થાન પર લીલાધર. તે બહુ લીલાઓ આદરી, પણ અંતે આ લીલાધરની લીલાની જીત થઈ. મેં તારી પ્રતિમાની સમક્ષ જ કહ્યું હતું કે હું તારું સ્થાન ગ્રહણ કરીશ, અને જો મારું વચન સત્ય ઠર્યું. મેં જે કહ્યું હતું એ મેં કરીને બતાવ્યું. હવે તારી જગ્યાએ મારી પૂજા થશે. અત્યારે તું મંદિરમાંથી અદૃશ્ય થયો છે, ધીમે ધીમે લોકોના હૃદયમાંથી અદૃશ્ય થઈશ. તારા પરની શ્રદ્ધાની જ્યોત હવે મારા માટે ઝળહળશે. હવે લોકો કૃષ્ણની નહીં, લીલાધર કૃષ્ણની જય બોલાવશે. લીલાધર, મારી લીલા મારી કૃપા હોય છે, ને તું જે લીલાના નામે કરી રહ્યો છે એ કપટ છે. મંદિરમાં રહેલી મારી મૂર્તિ મારી ઈચ્છાનું નહીં, મારા ભક્તોના હૃદયમાં રહેલી મારી શ્રદ્ધાનું પ્રતીક છે. ને તારી મૂર્તિ તારી ઈચ્છા, લાલસા, પ્રતિષ્ઠાની ભૂખની પ્રતિમા છે. ભક્તોની શ્રદ્ધાને સ્થાને તારી લાલસા વધારે સમય નહીં ટકે. નિભાડામાં જેમ કાચા માટલા આપોઆપ ફૂટી જાય છે, એમ મારા ભક્તો જ તારી અંધશ્રદ્ધાની અમાસમાં ધર્મ માટેની શ્રદ્ધાનો ચંદ્ર ઉગાડશે. તે પહેરેલા પ્રપંચનો પહેરવેશ તારે જાતે જ ઉતારવો પડશે. તો સાંભળો, આજથી જ્યાં સુધી શ્રી કૃષ્ણની મૂર્તિ ન મળે ત્યાં સુધી આ ગામમાં અને આ મંદિરમાં આપણે લીલાધર કૃષ્ણની જ પૂજા કરીશું. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! પૂજારી બાપા, શું થયું? કેમ આમ હાફળો ફાફળો આવે છે? ચમત્કાર થઈ ગયો પૂજારી બાપા, ચમત્કાર થઈ ગયો. શું ચમત્કાર થયો? ગામના તળાવનું પાણી ફરીથી પહેલા જેવું થઈ ગયું. જોયું તમે લોકોએ? હજુ તો લીલાધર કૃષ્ણે મૂર્તિનું સ્થાન જ લીધું અને ત્યાં તો તળાવનું પાણી પણ શુદ્ધ થઈ ગયું. હા, આને જ કહેવાય ચમત્કાર. ભગવાન લીલાધર કૃષ્ણે સ્થાન ગ્રહણ કર્યું અને ભગવાન કૃષ્ણએ એમના કોપમાંથી ગામને મુક્ત કર્યું. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! લીલાધર કૃષ્ણ ભગવાનની જય! આ કઈ રીતે થયું? હજુ સુધી મેં તળાવમાં શુદ્ધિકરણની ઔષધિ નાખી નથી, તો પછી પાણી શુદ્ધ થયું કઈ રીતે? પૂજારી બાપા, ગોરા એવું બોલ્યો તો તળાવનું પાણી લીલાધર કૃષ્ણના લીધે નહીં, કૃષ્ણ ભગવાનના લીધે સારું થયું છે. આ ગોરાને સજા આપવી જ પડશે પૂજારી બાપા. આ તમે કહો તો અમે હંધાઈ એના ઘેર જઈને એને દંડ આપીએ. હું કહો છો ભાઈઓ? તઈ હાલો ભગલા, એને સજા પ્રભુ આપશે. પ્રભુ, આપ વ્યથિત ન થાઓ. આપની વ્યથા હું સમજી શકું છું. એ પાખંડીના લીધે આપ દુખી ન થાઓ. નાથ, લીલાધર ભોળા ગામ લોકોને કઈ રીતે છડી રહ્યો છે. એમને તો એમ જ લાગે છે કે લીલાધર તમારી જગ્યા પર બેસીને ગામને તમારા જ પ્રકોપમાંથી બચાવી રહ્યો છે. રૂકમણી, જે લોકો ભગવાનને શોધે છે એ લોકોને આવા પાખંડી લોકો જ મળે છે, પણ જે લોકો ભક્તિ કરે છે એ લોકો ભગવાન સુધી પહોંચવાનો માર્ગ જાતે જ બનાવે છે. નાથ, લીલાધર પણ તમારો જ ભક્ત હતો ને. એક સમયે એ તમને પૂછતો હતો, ભજતો હતો, તમને પામવા માંગતો હતો, પણ આજે એ તમારા પદ અને જગ્યા મેળવવા માટે આતુર થઈ ગયો છે. એ જ તો રૂકમણી, એક સમયે જ્યારે મને પામવા માંગતો હતો ત્યારે મારા હૃદયમાં રહેતો હતો,
પણ આજે જ્યારે મને અને મારા પદને મેળવવા માંગે છે ત્યારે મારી નજરમાં આવી ગયો છે. પામવું અને મેળવવું એ બંનેમાં ફરક છે રૂકમણી. માનો ખોળો મેળવી શકાય, પણ એની હૂંફ એ તો આપણે પામવી જ પડે. પથારી મેળવી શકાય, પણ ઊંઘ તો આપણે જ પામવી પડે. સગવડ મેળવી શકાય, પણ સુખ તો આપણે જ પામવું પડે. એવી જ રીતે સિંહાસન મેળવી શકાય, પણ પદ એ તો આપણે જ પામવું પડે. લીલાધરને ઈશ્વર બનવું છે, અને જે ક્ષણે એણે આ નિર્ણય લીધો એ ક્ષણે મારા હૃદયમાંથી બહાર આવી ગયો હતો. ભક્તિના માર્ગે ચાલીને અંતે તો સ્વ સુધી જ પહોંચાય છે. લોકો ભક્તિમાં સ્વાર્થ ભેળવે છે એટલે મને નથી પામી શકતા, અને મને ના પામવાની અધૂરપ ધીમે ધીમે એના મનમાં મારા માટે જ દ્વેષ ઉત્પન્ન કરે છે. અને છેવટે મારી જગ્યા મેળવવા માટે એ લોકો પરિશ્રમ શરૂ કરે છે. અને આ જ રીતે સુંદર રીતે શરૂ થયેલી ભક્તિની યાત્રા છેવટે એ વ્યક્તિનો વિનાશ નોતરે છે. રૂકમણી, જ્યારે ભક્તિમાં સ્વાર્થ બળે છે ત્યારે એ લુહારના ધમણ જેવી થઈ જાય છે, જે શ્વાસ લે છે પણ જીવિત નથી. એવી જ રીતે લીલાધર ઈશ્વર બન્યાનો આનંદ લઈ રહ્યો છે, પણ એને ખબર છે કે એ ઈશ્વર નથી. આપે અમને સૌને આવનારી વ્યાધિમાંથી ઉગારી લીધા છે અને મૂર્તિ પૂજાની પરંપરાને પણ તૂટવા નથી દીધી. એ માટે અમે સૌ આપના ઋણી છીએ. ઋણ તો મારા પર કૃષ્ણનું છે, જેમણે મને માનવ સેવાની જવાબદારી સોંપી છે, પણ હું એને બરાબર નિભાવી નથી શક્યો. નિષ્ફળ ગયો છું. એટલે જ હવે મારે અહીંયા વધારે સમય નથી રોકાવું. માધવપુર ગામ પરનું છેલ્લું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. ગિરધરદાસ, હું ઈચ્છું છું કે મારી વિદાય ઉત્સવ સમી બની રહે. હું આજે રાત્રે જ માધવપુર ગામ છોડીને જવાનો છું. નહીં લીલાધર કૃષ્ણ ભગવાન, નહીં. તમે અમને છોડીને નહીં જાઓ. તમે જ અમારો આધાર છો. તમારા વગર અમે નિરાધાર થઈ જઈશું. તમે તો દયાના સાગર છો, ગરીબોના બેલી છો. તમારા વગર અમારો ઉદ્ધાર નહીં થાય. હે લીલાધર કૃષ્ણ ભગવાન, અમને છોડીને નહીં જાઓ. અમને છોડીને નહીં જાઓ. જન્મ અને મૃત્યુની જેમ આવવું અને જવું નિશ્ચિત છે. સદાય માટે આ જગમાં કોઈ રહેતું નથી. પૂજારી બાપા, તમે તો લીલાધર કૃષ્ણને સમજાવો કે ન જાય. હા પૂજારી બાપા, હવે તમે જ એમને સમજાવો કે આપણા ગામમાંથી ભગવાન હાયલા જાહે તો આપણા ગામનું શું થશે? પ્રભુ, આપ તો અમારા ગામ લોકોના હૃદયમાં સ્થાપિત થઈ ચૂક્યા છો. આપના જવાની વાતથી અમારા શ્વાસ રોકાઈ જાય છે. ગિરધરદાસ, હૃદયમાં તો શ્વાસ તપાઈ ગયા હોય છે, અને એક દિવસ એણે પણ શરીર છોડીને જવું પડતું હોય છે. સમય સમયનું કામ તો કરે ને. પ્રભુ, હજુ સુધી અમને આપની ભક્તિનો પૂરેપૂરો લાભ પણ નથી મળ્યો. અને આમ અચાનક જવાનું કારણ? તમારા ગામે મારી બહુ ભક્તિ કરી છે. ઈશ્વર તરીકે મને સ્વીકાર્યો છે. પણ આ ગામમાં એક ઘર છે જેમાં ગોરા અને એનો પરિવાર રહે છે. એ લોકો મને ઈશ્વર નથી માનતા. એ મારા કૃષ્ણના અવતાર હોવાની નિષ્ફળતા છે. એટલે જ હું મારું માનવ સેવાનું કાર્ય છોડીને ઈશ્વરની શરણમાં જાઉં છું. એ જ મારું પ્રાયશ્ચિત છે. જોયું, આ કોરા અને એના મા બાપને લીધે આપણા લીલાધર કૃષ્ણ ભગવાન આપણને છોડીને જઈ રહ્યા છે. પરંતુ આમાં એ લોકોનો દોષ નથી. કદાચ એ લોકોને મારામાં ભગવાનના દર્શન ના થયા હોય. હું એ લોકોના હૃદય સુધી ના પહોંચી શક્યો, એટલે જ હું નિષ્ફળ નીવડ્યો છું.
માનવ સેવાના ઉદ્દેશ સાથે આવ્યો હતો અને એ ઉદ્દેશ ત્યારે જ પૂર્ણ ગણાશે જ્યારે દરેક ગામમાં મારી પ્રતિમા હશે. શ્રાપ. શ્રાપ એટલે શું? ગુસ્સાનું પરિણામ કે ક્રોધનો જવાબ? શ્રાપ એટલે ડર. શ્રાપ એટલે મનમાં ધરબાયેલો અવિશ્વાસ. શ્રાપ એટલે હું ચાલી શકું છું એવી શ્રદ્ધા સામે આ રસ્તો મને ચાલવા નહીં દે એવો અવિશ્વાસ. શું તમે વિચાર્યું છે કે જે ઈશ્વર તમને સમજવાની અને તર્ક કરવાની શક્તિ આપે કે તમે જાતે જ પારખીને નક્કી કરો કે તમારે ઈશ્વરને પૂજવા છે કે નહીં? શું એ ઈશ્વર જેની તમે પૂજા નહીં કરો તો એ ગુસ્સે થઈને આફતના વંટોળમાં ફસાવી દેશે, કે પછી જે હંમેશા પ્રગતિની ગતિ બનીને આવે છે એ તમારી અધોગતિ કરશે? ના, ઈશ્વર તો તમને માત્ર રસ્તો બતાવશે. જો તમે થાકશો તો હૂંફ અને હિંમત બનીને આવશે. હા, પણ ઘણા ઠગ લોકો ઈશ્વરને હાથો બનાવીને પોતાની ઠગાઈનું હથિયાર ચલાવે છે, જેનાથી બચીને રહેવું. જેટલી ઈશ્વર વિશેની તમને ખબર છે એટલી જ એમને પણ ખબર છે. ઈશ્વર ક્યારેય કોઈને અલગથી મળતો નથી, કારણ કે ઈશ્વર તો સર્વનો છે. જો ઈશ્વરને જાણવો કે સમજવો હોય તો પોતાની અંદર જ જોવું. બાકી બીજાના બતાવેલા ઈશ્વર એની કલ્પનાના પૂતળા જ હોય છે. ઈશ્વર શ્રાપ ના આપે, એ તો દુશ્મનને પણ માફ કરીને પ્રેમ કરવાની સારપ આપે. ભક્તના હૃદયમાં રહેવું એ સૌથી પહેલી માનવ સેવા છે. પણ આ ગામના એક ઘરે મને ઈશ્વર તરીકે ન સ્વીકાર્યો. એમણે મારી પ્રતિમા ન બનાવી એટલે માનવ સેવાનો મહાયજ્ઞ અહીંયા પૂર્ણ થઈ જશે. નહીં પ્રભુ, નહીં. એ સામાન્ય અને પાખંડી માણસોના લીધે અમે અમારા ભગવાનને દુખી ન કરી શકીએ. કોઈક તો ઉપાય હશે ને પ્રભુ? પ્રભુ, રોકાઈ જાઓ ને. તમારા ગયા પછી અમારા પર ફરીથી કૃષ્ણનો કોપ ઉતરશે તો? ભગવાન, રોકાઈ જાઓ ને. લીલાધર કૃષ્ણ ભગવાન, ખરેખર કોઈ ઉપાય નથી? કોઈક તો ઉપાય હશે જ પ્રભુ. એક ઉપાય છે. હું ગોરાના ઘરે જઈશ અને એને મારી પ્રતિમા બનાવવાની વાત કહીશ. એ મારી પ્રતિમા નહીં બનાવે ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. હરી, મને તારો આ પડકાર પણ મંજૂર છે. હું માનવ સેવા માટે અને ગામ માટે આ પણ કરીશ. કૃષ્ણ. હા ગોરા, તારા કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. મારા કૃષ્ણ. આ મૂર્તિ તને ત્યારે જ મળશે જ્યારે તું મારી પ્રતિમા બનાવીશ. લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવીશ તો જ તને આ મૂર્તિ મળશે. મેં નિર્ણય લીધો છે.
જ્યાં સુધી મારી પ્રતિમા બને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. હું કામ તમે મૂર્તિ બનાવો? તે કૃષ્ણની મૂર્તિ બનાવી હતી ને, ઈ તો ભગવાન છે. તો હું પણ ભગવાન છું. કોને કહ્યું કે તમે ભગવાન છો? સ્વયં કૃષ્ણએ એમને જ મને અહીંયા મોકલ્યો છે. કૃષ્ણએ તમને રૂબરૂમાં કહ્યું કે તમે કૃષ્ણને મળ્યા છો? તમે શું કામ હસો છો? તારો પ્રશ્ન જ એવો છે ભક્ત. કૃષ્ણને હું ઘણીવાર મળ્યો છું. એમ? કેવા દેખાય છે? મને જોઈ લે ને, મારા અને એમનામાં કોઈ તફાવત નથી. મારા જેવા જ દેખાય છે. કેમ હસે છે? કારણ કે તમે વાત જ એવી કરો છો ને. તમે ખાલી કૃષ્ણનો વેશ ધારણ કર્યો છે. કઈ કૃષ્ણનો વાઘા પહેરી લઈએ તો કઈ કૃષ્ણ ન થઈ જવાય. એમ તો મારા જન્મથી મેં કૃષ્ણના વાઘા પહેર્યા હતા તો કૃષ્ણ થઈ ગયો. હું અમુક વાર બાપાની પાવડી પહેરી દઉં છું તો મારા પગ એમના જેવા થોડા થઈ ગયા. કૃષ્ણ જેવા દેખાવ અને કૃષ્ણ હોવું એ બેમાં બહુ ફરક છે. કૃષ્ણ તો પહેલેથી કૃષ્ણ જ છે. કૃષ્ણ કાંઈ મોરપીંછ, મુગટ, વાંસળી એના કાંઈ કૃષ્ણ ન. એ કાંઈ ન પડે ને તો એ કૃષ્ણ છે. આ તો એ રીતે વાત કરે છે જાણે એને કૃષ્ણને જોયા હોય. આ તો કેવી વિપદા છે. 8 દી થઈ ગયા. આ લીલાધર તો ઘરની બહાર જવાનું નામ જ નથી લઈ રહ્યા. એમના લીધે માટલા વેચવાય બહાર નથી જવાતું. એમના લીધે ના ઘરની બહાર જઈ શકીએ છે ના કોઈ ઘરની અંદર આવી શકે છે. માં, આપણે આટલા વખતથી માટલા વેચવા નથી ગયા તો આપણી અનાજની કોઠી કેમ નહીં ભરાઈ ગઈ? એને જ કહેવાય હરિની કૃપા. ભગત, આમ ઘરમાં ગોંદાઈને ક્યાં લગન રહેવાનું? ક્યાં લગન આવું હાયલા કરશે? દેવી, આટલા દી હાયલું, થોડા દી વધારે. હરિ પર શ્રદ્ધા રાખો અને થોડાક દી ખમી જાઓ. હરિ હંધુય હારું કરશે. ગોરા, જા બેટા, એમના માટલામાં છે ને પાણી ભરતો આવ. એમને તરસ લાગી હશે ને? હા બાપા. બાપા, આ માટલું તો હાવ ખાલી છે. તો પાણી રેડી દે એમાં. બાપા, મારું માટલું નાનું છે અને નીચેનું માટલું મોટું છે તો મારા નાના માટલામાંથી પાણી ખૂટતું જ નથી. પાણી નહીં ખૂટે ગોરા. જેમ લીલાધરનું માટલું પાણીથી ભરાઈ ગયું છે એમ એના પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે અને હવે સમય આવી ગયો છે એના પાપના ઘડાને ફૂટવાનો. એના પાખંડ પરથી પડદો હટી જશે. એટલે તું લીલાધરની પ્રતિમા બનાવવા માટે હા પાડી દે મારા ભાઈબંધ. લીલાધર કાકા, હું તમારી મૂર્તિ બનાવીશ. હું કાંઈ ખેલ નથી કરતો કે તે બતાવવાને આમ જોઈ રહ્યા છો. તને નહીં, તારી મૂર્ખામી સામે હંધાઈ જોઈ રહ્યા છે ડાયા. મેં હું મૂર્ખામી કરી? મોટા ઉપાડે લીલાધરને મૂર્તિ બનાવવાની હા પાડી. ઈ મૂર્ખામી નહીં તો બીજું શું છે? જોઉં છું હવે કેમનો બનાવે છે મૂર્તિ. બનાવ. ઈ હું મૂર્તિ બનાવવાનો હતો? અટાણે જ જો ને, મૂર્તિ બનાવવા બદલે પિંડ હારે રમી રહ્યો છે. ખબર નહીં હું એના મનમાં હુઈ જુ
તે હા પાડી આવ્યો જઈને. હાચે સુરા મને પણ નથી લાગતું કે મૂર્તિ બનાવી શકીશ. દાંત હેના કાઢે છે? મૂર્તિ બનાવવાની હા પાડીને કઈ મોટું પરાક્રમ નથી કર્યું તે. દેવી આમ આકરા નો થાવ. તો હું કરું બીજું? જે થઈ ગયું છે એ જોયા કરું. તમે જ કયો ને ભગત, આજે હાંધુય હાલી રહ્યું છે એ તમને બરાબર લાગે છે? હા પણ સૌથી પહેલા એ તો જાણવું પડશે ને કે એના મનમાં શું હાલે છે. સૌથી પહેલા આપણે એ જાણી લઈ કે ગોરાના મનમાં શું હાલી રહ્યું છે. મને તો આજ લગન ન સમજાણું એના મનમાં હાલતું શું હોય છે. એ મહારાજ, તમે ખરેખર આ લીલાધરભાઈની મૂર્તિ બનાવવાના છો? હા બાપા, આ લ્યો મૂક્યો પેન. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. ગોરા મારી પ્રતિમા બનાવી રહ્યો છે. મને વિશ્વાસ હતો કે એનો વિરોધ મારા જ્ઞાન સામે નહીં ટકી શકે. અંતે ગોરા મારી ભક્તિના રંગમાં રંગાઈ ગયો. મેં ચાકડે પિંડ ચડાવી એને મારા નામની શ્રદ્ધાથી ઘડવા લાગ્યો છે. જેમ જેમ ગોરા મારી પ્રતિમાને આકાર આપતો જશે એમ એમ કૃષ્ણનો કોપ આ ગામથી દૂર થતો જશે. મારી પ્રતિમા બનતા જ આ ગામ કૃષ્ણના શ્રાપથી મુક્ત થઈ જશે. હું કૃષ્ણનો અવતાર છું એટલે આ ગામ પર આવતી દરેક મુસીબતને દૂર કરવી એ મારી જવાબદારી છે. અને એટલે જ અદૃશ્ય થયેલી મૂર્તિને પાછી લાવવા માટે મેં કૃષ્ણને રીઝવ્યા છે. મારી પ્રતિમા બનતાની સાથે જ કૃષ્ણની પ્રતિમા મંદિરમાં પાછી આવી જશે અને પછી મારી વિદાય થશે. આ ગામે મને ઘણું આપ્યું છે અને એટલે જ હું આ ગામને વર્ષો સુધી આફતમાંથી મુક્ત કરીશ. આ ગામ પર સદાય સુખનો સૂરજ હજવાળું પાથરતો રહેશે. બસ મારી અંતિમ ઈચ્છા છે કે મારી વિદાય માધવપુર ગામ માટે સંભાણું બની રહે. મારી વિદાય ઉત્સવની જેમ ઉજવાશે. ગોરા, થઈ ગઈ મારી મૂર્તિ તૈયાર? તમે આંખ ખોલીને ચાકે જોઈ લો. આ શું? આ તો હજી પિંડ જ છે. મારી પ્રતિમા બનાવવાની શરૂઆત નથી થઈ. આમ તેમ શું જુએ છે? મારા સવાલનો જવાબ આપ. મારી મૂર્તિ બનાવી કેમ નથી? ભાઈ, મેં તો તમને કહ્યું જ તું ને કે એ કોળિયાઈ નથી બનાવી શકતો. તો એ તમારી મૂર્તિ કેવી રીતે બનાવે? ગોરા, હું જે પણ કંઈ કહું એ તું લીલાધરને કે. હું તને પૂછું છું, મારી મૂર્તિ કેમ નથી બનાવી? હું કેમને તમારી મૂર્તિ બનાવું? મારું ધ્યાન જ નથી રહેતું ને મૂર્તિ બનાવવામાં. કોણ તારું ધ્યાન ભટકાવે છે? મને કે, હું એને દંડ આપીશ. તમે સ્થાન. જીવનમાં સ્થાનનું ખૂબ જ મહત્વ છે, પણ મનુષ્યએ એ સ્થાનને અનેક વિભાગોમાં વિભાજિત કરી દીધું છે. ઊંચું સ્થાન અને નીચું સ્થાન, સારું સ્થાન અને ખરાબ સ્થાન. દરેક વ્યક્તિને પોતાના સ્થાન કરતાં ઉપરના સ્થાન પર જવું વધારે ગમે છે. કોઈને જવાની ઈચ્છા હોય છે તો કોઈને મહત્વાકાંક્ષા હોય છે. આવા મહત્વાકાંક્ષી મનુષ્યો પોતાનું સ્થાન છોડીને બીજાનું સ્થાન પામવા માટે હોડ લગાડે છે અને એમાં પોતે જે સ્થાન પર છે એ પણ ગુમાવી બેસે છે. સ્થાન મળતું નથી
એ પ્રાપ્ત થાય છે. કોઈ પણ સ્થાનને પ્રાપ્ત કરવા માટે એ સ્થાન માટેની યોગ્યતાને પ્રાપ્ત કરવી પડે છે. એના માટેની લાયકાત મેળવવી પડે છે. સિંહની ગુફામાં બેસી જવાથી ઉંદર ક્યારેય જંગલનો રાજા નથી બની જતો. એટલા માટે ક્યારેય સ્થાન માટે દોડવું નહીં. જે છે એ સ્થાનને ન્યાય આપવા માટે યોગ્ય પ્રયત્નો કરવા, ગુણ એવા રાખવા જેથી સ્થાનના કારણે આપણું નહીં પણ આપણા કારણે સ્થાનનું મહત્વ વધે.